વેલકમ બેક। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજીમાં પધારી રહ્યા છે। ત્યારે આ ખાસ દિવસે અંબાજી મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। પરંતુ રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાંથી ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે। એટલું જ નહીં, ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યો અને વિશેષ ધાર્મિક વિધિ પણ યોજાઈ। समय गुरु पूर्णिमा निमित्ते जे के माताजीनी गुप्त नवरात्रि कहेवाय એ પછીની જે ગુરુ પૂર્ણિમા આવે એ દિવસે અમે માઈ ભક્તો ભેગા થઈ માતાજીને 4 થી 5 ધજા ધરાવીએ છીએ અને સાથે અહીં હવનકુંડમાં અમે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરીએ છીએ। અમારા જે અંબાજી ગ્રુપના ભક્તો છે બધા માતાજીના આશીર્વાદ મળે એમના અમને સારી રીતે અમે કામ કરીએ છીએ અને ભક્તિનો અમે માર્ગ અમે સારી રીતે કરીએ છીએ। ગુરુ તો દરેકને હોય જ અને મંત્ર પણ આપે અને સાચો રાહ દેખાડે અને રસ્તો દેખાડે એને ગુરુ કહેવાય છે। એટલે આજે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે। એટલે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમઃ। એટલે ગુરુ તો ભગવાન વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ કહેવાય છે। એટલે ગુરુ એમનું સ્થાન ગુરુ દેવ કરતા પણ ઊંચું છે। એટલે ગુરુ પૂર્ણિમાનું આજે વિશેષ મહત્વ છે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારથી જ હજારો ભક્તો અહીં દાદાના દર્શન અને સંતોના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા। આજે ખાસ અવસરે મંદિરને ભવ્ય શણગારથી સજાવવામાં આવ્યું, જ્યાં દેશ વિદેશ સહિત અનેક લોકો છે એ ભક્તો દાદાના દર્શન માટે આવતા લાંબી કતાર જોવા મળી। સમગ્ર મંદિર પરિસર જય કષ્ટભંજન દેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું। ત્યારે આ વિશેષ અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય અને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યો। સુવર્ણ આભૂષણો અને રંગબેરંગી પુષ્પોથી સજ્જ દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા। સવારે મંગળા આરતી બાદ શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું। આજે મોટી પૂનમ છે, ગુરુ પૂર્ણિમા મોટી પૂનમ કહેવાય અને અમે કાયમી માટે દાદાના સાનિધ્યમાં દર્શન કરવા આવી છીએ અને આજે બહુ સારા એવા આશીર્વાદ ને સંતોના આશીર્વાદ મળે એટલા માટે અમે આજે બહુ ખુશીથી રાજીથી ને બધાને દર્શન થયા અને બહુ સારું છે અને બહુ મજા આવે છે। જેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે તો દરેક વ્યક્તિગણો કે દરેક માણસ પોતપોતાના ગુરુઓને મળવા જતું હોય છે અને આ તો દાદાનો દરબાર છે, જગતના ગુરુ કહેવાય। તો આજે અમે બી એમને ગુરુ માન્યા છે તો અમે બી આજે અમારા ગુરુના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવ્યા છે। બહુ ખૂબ સરસ, આજે ખૂબ આનંદ બી થયો। અને બીજી વસ્તુ કે સાળંગપુર ધામ જે છે એની વ્યવસ્થા બી બહુ જબરજસ્ત। ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર છે અને આમ જોવા જઈએ તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક લોકો પોતપોતાના ગુરુજી પાસે જતા હોય છે દર્શને, ને હું મારા ગુરુજી તરીકે હનુમાનજી મહારાજને પ્રાધાન્ય આપું છું અને મારા ગુરુ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ છે અને સાક્ષાત સાળંગપુરમાં બિરાજમાન છે અને આજે એમને સોનેરી વાઘાથી શણગાર કરેલ છે કે ભારતની અંદર તમામ હિન્દુઓના એક ગુરુ તરીકે હનુમાનજી મહારાજ પૂજાય છે। તો સાળંગપુરની અંદર આજે હજારો હરિભક્તો આવ્યા છે દર્શન કરવા માટે, દાદાને ગુરુ તરીકે પૂજવા માટે। આપણે પણ જોઈ રહ્યા છીએ કે સાળંગપુર ધામની અંદર આજે દિવ્ય શણગાર છે, દાદાને સોનાના વાઘા છે, સાથે સાથે 200 કિલો મોહનથાળનો દાદાને અન્નકોટ કર્યો છે અને સવારે વહેલા હનુમાનજી મહારાજની સ્થાપના કરનાર ગુરુ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન સર્વેની ભવ્યતાથી પૂજા કરવામાં આવી છે। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસને પગલે યાત્રાધામ વીરપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ જલારામ બાપાની દર્શન કરવા માટે લોકોએ લાઇન લગાવી છે। દેશ વિદેશથી હજારો ભક્તો વીરપુર પહોંચ્યા છે। વીરપુરમાં ગુરુ ભોજલરામ બાપાની સમાધિનું ગાદીપતિ રઘુરામ બાપાએ પૂજન કર્યું તો જલારામ બાપાને પોતાના ગુરુ માનતા ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી। વીરપુર મંદિર જય જલારામના જય ઘોષથી ગુંજી ઉઠ્યું।
બહુ જ સારું છે. જલારામ બાપાનો પરચો એટલો મોટો છે ને કે દુનિયામાં ક્યાંય બધે અમેરિકા કે લંડન કે ગમે વિદેશમાં એમનું નામ થઈ ગયું છે. અમને બહુ જ શ્રદ્ધા છે. અમે દર વર્ષે દિવાળીમાં બી આવીએ છીએ. આ રીતે અમે લોકો બસ કરીને અત્યારે આખું પરિવાર અમારું આવ્યું છે, કુટુંબ આવ્યું છે, ફ્રેન્ડ સર્કલ બધા આવ્યા છે. દર વર્ષે અમે આ વર્ષે એકવાર જરૂરથી બાપાના દર્શન કરવા માટે આવીએ છીએ. અમને વર્ષોથી ખૂબ જ શ્રદ્ધા છે અને આ જલારામ બાપાના દર્શનથી અમે ધન્યતા અનુભવીએ છીએ. દર વર્ષ દરમિયાન અહીંયા હજારો ભક્તોમાં હજારો સંખ્યામાં ભીડ દર્શને આવતી હોય છે અને પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે. ખરેખર જલારામ બાપાના પરચા અપરંપાર છે. આજે આ મીડિયાના માધ્યમથી હું જણાવું કે આપ પણ સૌ બાપામાં શ્રદ્ધા રાખજો અને અવારનવાર આ મંદિરે દર્શન કરતા રહેજો. સૌને મારા જય જલારામ. ખાસ ઉજવણી છે તે થઈ રહી છે ત્યારે મારી પાછળ આ ઘોરાપુરના દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારથી જ ભક્તો છે તે આજે જલારામ બાપાના દર્શન કરવા માટે છે તે પહોંચી ગયા છે. ખાસ કરીને દૂર દૂરથી દેશ વિદેશથી છે તે લોકો આજે વીરપુર ખાતે છે તે જલારામ બાપાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તો છે તે ઉમટી પડ્યા છે. ખાસ કરીને વહેલી સવારમાં 5 વાગ્યાના આસપાસના રોજ છે તે ગાદીપતિ એટલે કે રઘુરામ બાપાએ છે તે આજે પૂજા પણ કરી હતી ને અત્યારે ત્યારબાદ છે તે લોકો પણ અત્યારે દ્વાર છે તે મંદિરના ખુલી ગયા હોય જેના કારણે અત્યારે લોકો જલારામ બાપાના દર્શન કરવા માટે છે તે પહોંચી ગયા છે. આજે જે ગુરુ પૂર્ણિમાને લઈને છે તે જે કોઈ ભક્તો છે તે જલારામ બાપાને ગુરુ માનતા હોય તે આજે જલારામ બાપાના ત્યાં વીરપુર ખાતે છે તે પહોંચી ગયા છે અને ભાવિ ભક્તો અત્યારે બાપાના દર્શન કરવા માટે છે તે પહોંચી ગયા છે. હું આપને આ મંદિરના અંદરના પણ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસો કરીશું. લોકો ખાસ કરીને જલારામ બાપાના દર્શન કરવા માટે છે તે ઉમટી પડ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાને લઈને લોકો અત્યારે જલારામ બાપાના દર્શન કરવા માટે છે તે પહોંચી ગયા છે અને ભાવ ભક્તો અત્યારે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, વીરપુર.